વૈષ્ણવ પરંપરામાં દરેક પ્રસંગ, દરેક લીલા અને દરેક શબ્દ એ માત્ર ફક્ત બાહ્ય રીતે જોવાના નથી હોતા, પરંતુ તેમાં રહેલું રહસ્ય, ભાવ અને તાત્પર્ય પણ સમજવાનું હોય છે. શ્રી ગુસાઈજી જે કહે છે એ માત્ર શબ્દો નથી, એ કૃપાળુ ગુરુ હૃદયમાંથી વહેતા શુદ્ધ કૃષ્ણ ભાવનાના અમૃત વચન છે. પહેલી નજરે કથા કે પ્રસંગ સામાન્ય લાગશે, પરંતુ જ્યારે ભાવથી સાંભળીએ ત્યારે સમજાય છે કે દરેક લીલા પાછળ અદ્ભુત તત્વજ્ઞાન અને આત્માને ઉદ્ધારનારો સંદેશ છુપાયેલો હોય છે. વૈષ્ણવ માર્ગમાં સમજવું કરતા વધુ જરૂરી છે અનુભવવું, અને જ્યારે હૃદયથી અનુભવીએ ત્યારે જ શબ્દો શાસ્ત્ર બની જાય છે, વાર્તા વૃત્તિ બની જાય છે અને લીલા અનુભૂતિ બની જાય છે. આજની વાણી એ જ માર્ગ તરફ લઈ જાય છે જેમાં કોઈને ન્યાય નથી કે કોઈને માપવાના નથી, પરંતુ હૃદયને વૈષ્ણવ ભાવમાં નિર્મળ કરવાનો આ પથ છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણા શ્રી ગુસાઈજીના 15 પ્રેરક પ્રસંગો દ્વારા પુષ્ટિ માર્ગમાં એક વૈષ્ણવે કઈ રીતે અલૌકિકમાં આગળ વધી શકાય, કઈ રીતે પોતાના જીવનમાં આગળ વધી શકાય તે સમજવાનો રંજક પ્રયાસ કરીશું. અને બાહ્ય દ્રષ્ટિએ આપણને કંઈક અલગ લાગે, પરંતુ તેની પાછળ પણ કંઈક રહસ્ય છુપાયેલું હોય છે, એટલે કોઈના દોષ જોવા નહીં, તેનો પણ અહીં ખ્યાલ આવશે. તો ચાલો થોડોક સમજવાનો પ્રયાસ કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી ગુસાઈજીના પ્રેરક પ્રસંગો. પ્રસંગ 1. શ્રીનાથજીની સેવાનો અધિકાર. શ્રી ગોપીનાથજીના પુત્ર શ્રી પુરુષોત્તમજીનો છે અને શ્રી વિઠ્ઠલેશનો નથી એમ માની કૃષ્ણદાસ અધિકારીએ શ્રી વિઠ્ઠલેશને શ્રીનાથજીની સેવામાં જતા રોક્યા. ત્યારે તેમણે કોઈ વિરોધ ન કર્યો, એટલે શ્રી ગુસાઈજીએ કૃષ્ણદાસ અધિકારીનો વિરોધ ન કર્યો અને ચંદ્ર સરોવર પર જઈ અન્નનો ત્યાગ કરી 6 માસ સુધી શ્રીનાથજીના વિરહમાં બિરાજ્યા. તે દિવસો દરમિયાન તેમણે સંસ્કૃતમાં શ્રીનાથજી બાવાને દર્શન આપવા વિનંતી કરતા સુંદર વિજ્ઞપ્તિઓ સ્તોત્રો રચ્યા હતા. જ્યારે બિરબલને આ વાતની ખબર પડી ત્યારે તેણે કૃષ્ણદાસને કેદ કરાવ્યા. તે જાણીને શ્રી વિઠ્ઠલેશ કહે છે કે શ્રી મહાપ્રભુજીના સેવકને કેદ ન હોય, જ્યાં સુધી તે કેદમાંથી છૂટશે નહીં ત્યાં સુધી હું જલપાન પણ નહીં કરું. તેમણે અપકારનો બદલો ઉપકારથી વાળ્યો. કૃષ્ણદાસને ફરીથી શ્રીનાથજીના મંદિરનો અધિકાર સોંપ્યો. આવા શ્રી ગુસાઈજી પરમ દયાળ છે. હવે આપણે આટલું જ સાંભળીએ એટલે આપણને કૃષ્ણદાસ અધિકારી પ્રત્યે અભાવ આવે કે શ્રી મહાપ્રભુજીના સેવક થઈને આવું કેમ કર્યું. તો તેની પાછળ પણ ગોલોકધામની લીલાનું રહસ્ય છુપાયેલું છે. અહીં જે વાત કરી કે શ્રીનાથજીનો 6 માસ સુધી વિરહ થયો, ત્યારે શ્રી ગુસાઈજીએ સંસ્કૃતમાં પત્રો લખ્યા, જેને વિજ્ઞપ્તિ કહે છે. તેનું ભાવદર્શન હમણાં જ આપણે લીધું હતું. એટલે એ ગોલોકધામની લીલાનો પ્રસંગ છે કે એક વખત લલિતાજી પર ખૂબ જ પ્રસન્ન થઈને પ્યારીજુએ કહ્યું હતું કે લલિતા, તારા મનોરથ પૂર્ણ કરવા ઠાકોરજી તારી કુંજમાં પધારશે. અને ઠાકોરજી જ્યારે પધારી રહ્યા હતા ત્યારે રસ્તામાં પહેલા ચંદ્રાવલીજીની કુંજ આવી અને ચંદ્રાવલીજીએ વિનંતી કરી કે પધારો પ્રભુ. તો ઠાકોરજી ત્યાં પધાર્યા. ત્યારે ચંદ્રાવલીજીને એ ખ્યાલ ન હતો કે શ્રી ઠાકોરજી લલિતાજીની કુંજમાં પધારવાના હતા. એટલે ચંદ્રાવલીજીએ ઠાકોરજીને ખૂબ લાડ લડાવ્યા.
તો ઠાકોરજી 6 માસ સુધી એની કુંજમાં બિરાજ્યા. અહીં સ્વામિનીજીને એમ થાય છે કે લલિતા સખીએ એવા તો કેવા લાડ લડાવ્યા કે ઠાકોરજી 6 માસ ત્યાં બિરાજ્યા. એટલે શ્રી સ્વામિનીજી પોતાની એક સખીને મોકલે છે કે જા તું જોઈ આવ. પોતાની દાસીને કહે છે કે જા તું જોઈ આવ કે ઠાકોરજી શું કરે છે. ત્યારે તેણે કહ્યું કે ઠાકોરજી તો ચંદ્રાવલીજીની કુંજમાં બિરાજે છે. અને આ બાજુ જોયું તો લલિતાજી તો સાવ કથળી ગયા ઠાકોરજીના વિરહમાં. એટલે આ પ્રસંગ છે ગોલોકધામની લીલાનો. ત્યારે સ્વામિનીજીએ ચંદ્રાવલીજીને શ્રાપ આપ્યો કે ભૂતલ પે ગીરો, કારણ કે લલિતાજીની કુંજમાં પધારવાના હતા પણ ચંદ્રાવલીજીને એ વાતની ખબર ન હતી. એટલે જેવો શ્રાપ આપ્યો એવું ચંદ્રાવલીજીને આમ હૃદયમાં વજ્રાઘાત થયો હોય ને એવો અનુભવ થયો અને તરત જ તેણે ઠાકોરજીને કહ્યું કે પ્યારીજુએ મને શ્રાપ આપ્યો છે. પછી ખબર પડી કે લલિતાજીની કુંજમાં પધારવાના હતા. ત્યારે ચંદ્રાવલીજી કહે છે લલિતાજીને કે તમે તમારા સુખનો વિચાર કર્યો, ઠાકોરજીના સુખનો વિચાર ન કર્યો, તમારો વિરહ તમે જતાવ્યો તો તમે પણ ભૂત થઈ જાઓ. એટલે ભૂતલ પર લલિતાજી કૃષ્ણદાસ અધિકારી સ્વરૂપે પ્રકટ્યા અને ચંદ્રાવલીજી એ શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ્યા. એટલે આપણે કૃષ્ણદાસ અધિકારીની આખી વાર્તા વાંચીએ મનન ચિંતન પૂર્વક અને તેમાં રહેલા ભાવ પ્રકાશને સમજીએ ત્યારે ખ્યાલ આવે. એટલે આટલું જ એક પેરેગ્રાફ વાંચીને આપણને કૃષ્ણદાસ અધિકારી પર અભાવ આવે તો એ નકામો કહેવાય. એટલે આ પ્રસંગ લીધો છે. એટલે પ્યારીજુ એમ પણ કહ્યું હતું કે જે રીતે 6 માસ સુધી લલિતાજીને ઠાકોરજીનો વિરહ થયો ને એવો વિરહ તમને પણ થશે. એટલે ભૂતલ પર શ્રી ગુસાઈજીને 6 મહિના સુધી શ્રીનાથજીનો વિરહ થયો. બાકી શ્રી ગુસાઈજીમાં ધારત તો પોતે સેવામાં જઈ શકત, પરંતુ આ બધી ગોલોકધામની લીલાનો એક અંશ હતો એટલે એમને એ વિરહ સ્વીકાર્યો. એટલે આ બધું આપણે ઊંડાણપૂર્વક મૂળ ગ્રંથો વાંચીએ તો ખ્યાલ આવે. એટલે શ્રી ગુસાઈજી આવા પરમ દયાલુ છે. એટલે કૃષ્ણદાસ અધિકારી પણ આપણને અભાવ આવે પણ આ તો ગોલોકધામની લીલાનો એક અધૂરો ભાગ હતો જે અહીં ભૂતલ પર પૂર્ણ થયો છે. માટે ક્યારેય પણ કોઈ પણ વૈષ્ણવના બાહ્ય લક્ષણો જોઈ અને તેના ઉપર અભાવ લાવવો નહીં, તેના દોષ જોવા નહીં. કોઈના દોષ દેખાવા લાગે તો થોડીક દૂરી બનાવી લેવાની, પરંતુ કોઈના દોષ જોવાના નહીં. આ પ્રસંગ દ્વારા આપણે એ સમજી શકીએ છીએ. અને આમનામ જોઈએ તો અપકારનો બદલો ઉપકારથી કેમ વાળવો એ શ્રી ગુસાઈજી અહીં આપણને શીખવી રહ્યા છે કે આપણી સાથે કોઈ ગમે તેટલું બુરું કરે પણ આપણે આપણી સારાઈ છોડવાની નથી, આપણે કોઈ પ્રત્યે અભાવ લાવવાનો નથી. ચાલો હવે બીજા પ્રસંગમાં પ્રવેશ કરીએ. પ્રસંગ બીજો. એક વખત શ્રી વિઠ્ઠલેશ ગોકુલથી ગિરિરાજજી જતા હતા. રસ્તામાં એક મુસલમાન બાઈને બેભાન પડેલી જોઈ તેણે ઘોડો રોક્યો. સાથે આવેલા સેવકને આજ્ઞા કરી કે જળ લાવીને તેને પાવ. જળ મળ્યું નહીં ત્યારે પોતાના માટે સોનાના જારીજીમાં પ્રસાદી યમના જલ હતું તે પાવાનું કહ્યું, એટલે પીવડાવવાનું કહ્યું. સેવકે કહ્યું કે જારી તો અપવિત્ર થઈ જશે, છોવાઈ જશે, પછી કામમાં આવશે નહીં. જારી સોનાના હોવાથી કિંમતી છે. ત્યારે તેમણે કહ્યું કે જારી તો બીજા આવી જશે, પરંતુ આ માટીની અને સોનાની જારીજી નહીં હોય તો માટીના જારીજીથી કામ ચાલશે, પરંતુ તરસથી ગયેલા પ્રાણ પાછા નહીં આવે. એવા શ્રી ગુસાઈજી પરમ દયાળુ છે. એટલે અહીં શ્રી ગુસાઈજી આપણને એ જ શીખવે છે કે વૈષ્ણવ આપણે છીએ, સૌથી પહેલા માનવતાનો ગુણ હોવો જોઈએ. અને આપણે કહીએ છીએ ને કે દાન દયા ને દીનતા એ વૈષ્ણવની વૈષ્ણવતા. આપણામાં માનવતા હશે તો વૈષ્ણવતા પ્રવેશશે. ખાલી વૈષ્ણવ કહેવાઈએ અને માનવતાનો ગુણ ના હોય તો એ વૈષ્ણવ કહેવાને લાયક ન રહે. એટલે શ્રી ગુસાઈજી અહીં પ્રાણનો કેટલી કિંમત છે એ સમજાવે છે કે બસ આપણે આપણા હઠાગ્રહને નહીં પકડી રાખવાનું. ક્યારેક કોઈના પ્રાણ સંકટમાં હોય તો આપણા સુખનો વિચાર કરવાના બદલે દયા ભાવના રાખી અને સામેવાળાની મદદ કરવાની.
શ્રી ગુસાઈજી નાના નાના આવા પ્રસંગો દ્વારા આપણને કેટલું ઊંડું જ્ઞાન આપી રહ્યા છે. પ્રસંગ ત્રીજો. બંગાળના બાદશાહ દાઉદના દિવાન નારાયણદાસ તેમના સેવક હતા. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીં પણ વૈષ્ણવનું લક્ષણ દર્શાવ્યું છે. તેમને ત્યાં વિઠ્ઠલદાસ નામના વૈષ્ણવ નોકરી કરતા હતા, પરંતુ પોતે વૈષ્ણવ છે એ વાત ગુપ્ત રાખતા. એક વખત તેમનો વાંક આવતા નારાયણદાસ દીવાને તેમને જેલમાં પૂરીને ચાબકા મરાવ્યા. તેમનો વાંસો ચીરાઈ ગયો. શ્રી વિઠ્ઠલેશે આ જાણ્યું ત્યારે નારાયણદાસને ઠપકો આપ્યો કે વૈષ્ણવ થઈ તમે આવા નિર્દય થયા. દીવાને કહ્યું કે મને ખબર ન હતી કે તેઓ વૈષ્ણવ છે. ત્યારે શ્રી વિઠ્ઠલેશે કહ્યું કે વૈષ્ણવ હોવાની ખબર ન હતી, પરંતુ તેઓ માણસ છે એટલી તો ખબર હતી ને. પ્રાણી માત્રમાં પ્રભુ રહેલા છે, માટે પ્રાણી માત્ર ઉપર કાયમ દયા રાખવી. મનથી, વાણીથી અને ક્રિયાથી કોઈને દુઃખ ન આપવું. વાલા વૈષ્ણવો ધ્યાન આપજો, અહીં નારાયણદાસજી કહે છે કે વૈષ્ણવ છે મને ખ્યાલ નહોતો એટલે આવું કર્યું. તો ગુસાઈજીએ શું કહ્યું કે વૈષ્ણવની વાત નથી, માનવ માત્ર પર દયા રાખવાની, પ્રાણી માત્ર પર દયા રાખવાની. તો જો આપણે બારે આંગણામાં ગાય બેઠી હોય અને જો મારતા હોય ને તો ચેતી જજો. અહીં શ્રી ગુસાઈજીએ ચોખ્ખું કહ્યું છે કે પ્રાણી માત્ર પર દયા રાખવી. ગાય આંગણું બગાડે એ માટે આપણે ગાયને મારીને કાઢીએ તો આપણામાં એક પણ વૈષ્ણવના લક્ષણ ના કહેવાય. શ્રીનાથજીને ગાયો કેટલી વાલી છે એ આપણને ખબર જ છે. આમ આપણે ગાયોને નીણ નાખીએ, ગાયોને ખવડાવીએ કે દાન પૂર્ણ કરીએ અને એક બાજુ ગાયને મારીએ તો પ્રભુ તો બધું જુએ જ છે. એ તો સમજે જ છે કે આ તો પુણ્ય કમાવા માટે કરે છે, પણ દયા ભાવના નથી. માટે આવું કરતા હોય તો ચેતી જજો. પ્રસંગ ચોથો. એક વખત સૌરાષ્ટ્રમાં નાગમતી નદીના કિનારે તેમનો મુકામ હતો. ત્યાં માછીમાર માછલા પકડતા હતા. શ્રી વિઠ્ઠલેશે તેમને કહ્યું કે તમે જીવ હિંસાનું મોટું પાપ કરો છો. માછીમારી છોડી ખેતી કે મજૂરી કરો. માછીમારોએ કહ્યું કે અમને જમીન કોણ આપશે? શ્રી વિઠ્ઠલેશે કહ્યું કે અહીંના રાજાના કહીને તમને જમીન અપાવીશ. માછીમારો તેમના સેવક થવા તૈયાર થયા. શ્રી વિઠ્ઠલેશે કહ્યું કે સેવક થવા માટે 4 શરત છે. ધ્યાન આપજો, સેવક થવા માટે 4 શરત છે. આપણને પણ લાગુ પડે હો કે જીવ હિંસા કરવી નહીં. બીજું, પ્રામાણિકતાથી મહેનત કરીને જીવવાનું. ત્રીજું, ન ખાવા જેવી વસ્તુઓ ખાવાની નહીં. ચોથું, દારૂ નહીં પીવાનો. સૌએ બધી શરત કબૂલ કરી. પ્રસંગ પાંચમો. એક વખત રૂપમુરારીદાસ વ્રજમાં આવ્યા. તેઓ રજપૂત હતા. અકબર બાદશાહના રસોડાના ઉપરી હતા. રસોઈ માટે પ્રાણીઓનો શિકાર કરતા. એક દિવસ તેમણે શ્રી વિઠ્ઠલેશના દર્શન કર્યા. તે વખતે તેમના કપડાં લોહીથી ખડાયેલા હતા. હાથમાં તીર કામઠું હતું. તેમને પોતાના પાપી જીવનનો ઘણો પસ્તાવો થયો. તેમણે કહ્યું કે મહારાજ, હું મહા અપરાધી છું. પેટ ખાતર મેં સેંકડો જીવની હિંસા કરી છે. મારો ઉદ્ધાર કરો. શ્રી વિઠ્ઠલેશે કહ્યું, સાચો પસ્તાવો કરનારના બધા અપરાધ પ્રભુ ક્ષમા કરે છે. સાચા દિલથી પ્રભુનો શરણ સ્વીકારો. આજ પછી કદાપી જીવ હિંસા કરશો નહીં. શ્રી વિઠ્ઠલેશે તેમને સેવક કર્યા. વાલા વૈષ્ણવો, શ્રી ગોકુલનાથજીએ ભાવસિંધુ નામનો ગ્રંથ રચ્યો છે. તેમાં આ રૂપ મુરારીદાસની વાર્તા આવે છે અને ખૂબ જ ઊંડાણપૂર્વક તેમાં ખૂબ જ વિસ્તારથી એ વાર્તા સમજાવેલી છે. અને તેમાં કહ્યું છે કે આ રૂપ મુરારીદાસ પોતાની દશા કહે છે કે આ બધા જીવોની હત્યા મારા માથે ચડેલી છે. હું આવો છું, હવે હું આપના શરણે છું, આપ મારો ઉદ્ધાર કરો. અને શ્રી ગુસાઈજી તેને કહે છે કે હવે જીવ હિંસા કરતો નહીં અને તે પસ્તાવો કર્યો છે. હવે ક્યારે પણ જીવ હિંસા કરતો નહીં. તો વારંવાર શ્રી ગુસાઈજીના પ્રસંગો દ્વારા આપણે સમજી શકીએ છીએ કે જીવ માત્ર પર દયા રાખવી, હિંસા કરવી નહીં. એ અહીં આપણે મૂળ વાત સમજવાની છે. પ્રસંગ છઠ્ઠો. એક વખત શ્રી વિઠ્ઠલેશ ખંભાતમાં પધાર્યા હતા.
ત્યાં આગેવાન વૈષ્ણવ સહજપાલ દોશીએ પૂછ્યું, મહારાજ, વેપારમાં જૂઠું બોલવું પાપ ગણે? શ્રી વિઠ્ઠલેશે કહ્યું કે હા, જૂઠથી મોટું તો કોઈ બીજું પાપ નથી. વૈષ્ણવે કદાપી જૂઠું ના બોલવું, સાચું બોલીને જ વેપાર કરવો. એક વખત તેઓ દિલ્હી પધાર્યા હતા. ત્યાં રાત્રે તેમના મુકામ ઉપર એક ચોર ચોરી કરવા આવ્યો. તેણે કિંમતી વસ્તુઓનું મોટું પોટલું બાંધ્યું, પણ તેનાથી તે ઉચકાયું નહીં. એટલે શ્રી વિઠ્ઠલેશ જાગતા હતા. તેમણે જાતે જ ચોરને પોટલું ઉંચકવામાં મદદ કરતા કહ્યું કે ચોરી કરવી એ પાપ છે. ચોરે કહ્યું કે હું બીજો કોઈ ધંધો જાણતો નથી, કુટુંબ માટે મારે આ પાપ કરવું પડે છે. શ્રી વિઠ્ઠલેશે કહ્યું કે ચોરી કરીને જૂઠું બોલીશ નહીં. એટલે ચોરે સાચું બોલવાની પ્રતિજ્ઞા લીધી. તે થોડા સમયમાં ઈમાનદારીથી રાજ્યનો દિવાન બન્યો. એટલે જો એક સત્ય બોલીએ તો ક્યાંથી ક્યાં સુધી આપણી દશા પહોંચે. એક સત્યને પકડી રાખીએ તો પ્રભુ સુધી પહોંચી શકાય છે, એ આપણે આ પ્રસંગ દ્વારા સમજી શકીએ છીએ. એક પ્રસંગમાં એવું પણ આવે છે કે દાન, જપ, તપ બધા એક ભક્તના ઘરમાંથી ચાલ્યા જાય છે, પણ એ ભક્ત સત્યને પકડી રાખે છે, સત્ય છોડતો નથી, તો આ બધા ફરી પાછા એના ઘરમાં આવે છે. એવો કંઈક પ્રસંગ છે. એટલે સત્ય એ સ્વયં શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે. આપણે કહીએ છીએ ને સચ્ચિદાનંદ રૂપાય. હવે પ્રસંગ 7મો. ગુજરાતના વૈષ્ણવોનો સંઘ પગપાળા વ્રજમાં જતો હતો. સાથે એક ગરીબ ખેડૂત વૈષ્ણવ હતા. રસ્તામાં મજૂરી કરી જીવતા હતા. શ્રી ગુસાઈજીને ભેટ ધરવા તેની પાસે કંઈ જ ન હતું. તેમણે વાડ પાસે ઉગેલા શંખાવલીના ફૂલોની માળા બનાવી. આ માળા ગોકુળ પહોંચે ત્યાં સુધીમાં તો કરમાઈ જાય. તેથી તેણે ઘણું દુઃખ થયું. શ્રી વિઠ્ઠલેશ તો અંતર્યામી છે. તેઓ ઘોડે સવાર થઈ સામે પધાર્યા. તેમની માલા અંગીકાર કરી. તેમણે વૈષ્ણવોને ઉપદેશ આપ્યો કે ભગવાન ધનના ભૂખ્યા નથી, ભાવના ભૂખ્યા છે. ધ્યાન આપજો, ભગવાન ધનના ભૂખ્યા નથી, ભાવના ભૂખ્યા છે. જે ભાવથી ભગવાનને નાનકડું ફૂલ પણ ભેટ કરે ને, તેની ભેટ ભગવાન અવશ્ય સ્વીકાર કરે છે. શ્રી વિઠ્ઠલેશને મન, ગરીબ અને તવંગર સૌ વૈષ્ણવ સમાન હતા. વાલા વૈષ્ણવો, એક કીર્તન છે, પ્રેમ ભાવ ભક્તિ વિના પ્રભુને પમાય નહીં, ભક્તિ કરવામાં હવે પાછું વળાય નહીં. તેમાં આવે છે, માં દીકરી સેવા કરે સાધન બળ કાંઈ નહીં, બાજરીના દાણા વિના બંટા ભરાય નહીં. એટલે માં દીકરી ખૂબ જ ગરીબ છે, તેની પાસે કંઈ જ નથી, છતાં પણ શ્રી ગુસાઈજી સેવા કરવાની આજ્ઞા કરે છે અને કહે છે કે તમે જે લઈ આવો ને, તમે બાજરો લઈ આવો તો બાજરો પલાળીને ઠાકોરજીને ધરાવજો. તમારા માટે કોઈ પહેરવા માટે નવા વસ્ત્ર લો તો એમાંથી એક નાનો ટુકડો કાપી અને એનું વસ્ત્ર બનાવીને ઠાકોરજીને ધરાવો. એટલે ઠાકોરજીને કોઈ સોનું, ચાંદી એનાથી કંઈ જ લેવા દેવા નથી. ઠાકોરજી તો આપણો પ્રેમ જુએ છે. આપણા મનમાં છલ કપટ ભર્યું હોય અને આપણે ઠાકોરજીને સોના ચાંદીના આભૂષણ કરાવીએ, એ બધું ધરાવીએ તો પ્રભુ એનાથી રાજી ન થાય. પરંતુ એ તો આપણા મનની જાણે જ છે, કારણ કે એ તો આપણા હૃદયમાં જ નિવાસ કરે છે. એ તો સર્વજ્ઞ છે, સર્વ જાણનારા છે. માટે સૌથી પહેલા જરૂરી છે શુદ્ધ, કોમલ, નિર્મલ, પવિત્ર હૃદય. હવે પ્રસંગ 8મો. આવો એક બીજો સંઘ વ્રજમાં જતો હતો. તેમાં એક ગરીબ વૈષ્ણવ હતા. તેમની પાસે એકમાત્ર દાતરડું હતું. તેનાથી ઘાસ કાપી તે વેચીને પેટ ભરતા. તે ગોકુળ આવ્યા શ્રી વિઠ્ઠલેશને ભેટ કરવા. તેની પાસે એક પૈસો પણ ના હતો. તેમણે દાતરડું વેચ્યું, તેના 2 પૈસા ઉપજ્યા. તેમણે પ્રેમથી શ્રી વિઠ્ઠલેશને ભેટ ધર્યા. શ્રી વિઠ્ઠલેશે પ્રસન્ન થઈને કહ્યું કે જેમના દિલમાં પૈસાનું અભિમાન છે તેઓ પ્રભુને અને પુષ્ટિ માર્ગને સમજી શકશે નહીં. જેનામાં દીનતા છે તે સાચો વૈષ્ણવ છે.
આ વૈષ્ણવે કાયમ પરસેવો પાડીને પ્રસાદ લીધો છે. તેણે દાતરડું વેચ્યું ત્યારે તેના ભવિષ્યનો વિચાર ન કર્યો. તેને ધન્ય છે. તેનું સમર્પણ સાચું અને સર્વ સમર્પણ છે. એટલે એ દાતરડાથી જ એની કમાણી થતી હતી, એ જ વેચી નાખ્યું. એટલે કંઈ ધંધા માટેનું સાધન તો રહ્યું નહીં. નિજાતનતા આવી, સર્વ સમર્પણ કર્યું કે જેના કારણે શ્રી ગુસાઈજી ખૂબ જ પ્રસન્ન થયા. અને કદાચ આ વાર્તામાં એવું આવે છે કે દાતરડું વેચ્યું ને તેના કંઈક 2 રૂપિયા આવ્યા, અને એ 2 રૂપિયાનું શ્રી ગુસાઈજીએ નમક એટલે કે મીઠું મંગાવ્યું કે બધી સામગ્રીમાં એ મીઠું પધરાવજો, એવું કદાચ આ વાર્તામાં આવે છે. એટલે આપણે નાની નાની વાત એ સમજાવે છે કે ધનનો ઢગલો હોય તો ઠાકોરજીની સેવા થઈ શકે કે પ્રભુને લાડ લડાવી શકાય એવું નથી, પરંતુ તમારો ભાવ કેવો છે, તમારો ઠાકોરજી પ્રત્યેનો પ્રેમ કેવો છે, તમારા અંદરની શું લાગણીઓ છે, એ પ્રભુને જોઈએ છે. પ્રભુને કોઈ ભૌતિક વસ્તુથી લેવા દેવા નથી. પ્રસંગ 9મો. એક દિવસ સુરતના એક દિવાન શ્રીનાથજીના દર્શન કરવા ગિરિરાજજી આવ્યા. તેમણે ચાંપાભાઈ ભંડારીને કહ્યું કે મને રાજભોગના દર્શન થયા નથી. અમારા રાજાનો મુકામ ગોવર્ધનથી સાંજે 4 વાગે ઉઠવાનો છે. તે પહેલા જો મને ઉત્થાપનના દર્શન કરાવો ને તો હું 10,000 રૂપિયા ભેટ કરું. ચાંપાભાઈએ વિઠ્ઠલેશને વાત કરી. તેમણે કહ્યું કે પુષ્ટિ માર્ગમાં રૂપિયાથી દર્શન કે સેવા ખરીદી શકાતા નથી. આ માર્ગ પ્રભુ પ્રત્યેના સ્નેહનો અને પ્રભુના સુખનો માર્ગ છે. પુષ્ટિ માર્ગમાં પૈસાનું મહત્વ નથી, પ્રભુ પ્રેમનું મહત્વ છે. તો આ વાત આપણને શું સૂચવે છે કે આપણે નાથ દ્વારા જઈએ, કોઈ એમ કહે કે આટલા પૈસા આપો તો તમને આગળથી દર્શન કરાવું, તો એમાં ક્યારેય ભાગ લેવો નહીં. એ પાપના ભાગીદાર આપણે પણ બનીએ જો આવું કંઈ કરીએ ને તો. માટે પ્રભુને મન તો બધા ભક્તો એક સમાન જ હોય છે, તો શા માટે આપણે આવું કરીએ? એટલે આવું છળકપટ ક્યારેય પણ કરવું નહીં. અને આ વાર્તામાં એવું પણ આવે છે કે જે દર્શનનો સમય હતો ને એના કરતાં દર્શન પણ મોડા ખુલ્યા અને એને દર્શન પણ નથી કરાવ્યા. એટલે ક્યારે પણ આવો પૈસાનો અહમ રાખવો નહીં. પ્રસંગ 10મો. અકબરની માનીતી બેગમ તાજ બીબીના મનમાં એવો વિચાર આવ્યો કે બાદશાહ હંમેશા મારા જ વશમાં રહે. તે શ્રી વિઠ્ઠલેશની સેવકની હતી. તેણે શ્રી વિઠ્ઠલેશને વશીકરણ મંત્ર લખી આપવા વિનંતી કરી. શ્રી વિઠ્ઠલેશે તેને આ કડી લખી મોકલી. મંત્ર તંત્ર અરુ જંત્ર કો જીન કરો જીન કોઈ પતિ કહે સો કીજીએ આપ હી તે વશ હોય. એટલે મંત્ર તંત્ર અને જંત્રની કંઈ જ જરૂર નથી. આપણા પતિ કહે તેમ કરીએ તો તે પોતાના વશમાં જ રહે છે. આ આજની દરેક સ્ત્રીઓ માટે શ્રી ગુસાઈજી આટલા વર્ષો પહેલા કહી દીધું છે કે પતિ કહે સો કીજીએ. અને એના કરતા એક સ્ટેપ હજી વધુ આગળ કહીએ તો પતિને ગમે એવું કરીએ. શું ગમે છે શું નહીં એ પણ આપણને ખબર જ હોય, તો શું કામે એને ન ગમતું કરીએ? ગમતું જ બધું શા માટે ન કરીએ? અહીં શ્રી ગુસાઈજી એ જ આપણને શીખવી રહ્યા છે. આ વાત જ્યારે અકબરે જાણીને ત્યારે તે શ્રી ગુસાઈજી માટે તેને વિશેષ માન વધી ગયું. પ્રસંગ 11મો. એક વખત અકબરે બિરબલને પ્રશ્ન કર્યો કે ઈશ્વર કેવી રીતે મળે? એટલે સાહેબ કેસે મિલે? બિરબલ અકબરને શ્રી વિઠ્ઠલેશ પાસે લઈ ગયો. શ્રી વિઠ્ઠલેશે કહ્યું કે જેવી રીતે તમે અમને મળ્યા એવી રીતે ઈશ્વર મળે. એટલે કે જૈસે આપ હમકો મિલે. એટલે રાજા ચાહે ત્યારે પ્રજાને મળે, રાજાને રાહ જોવી ના પડે. પરંતુ પ્રજા ચાહે ત્યારે રાજાને મળી શકે નહીં. એવી રીતે ઈશ્વર ચાહે તો આપણને તરત જ મળે, પરંતુ આપણે ચાહીએ ત્યારે મળે એવું જરૂરી નથી. એટલે સમય પાકે ત્યારે મળે, ધૈર્ય રાખવાનું. આપણે આપણા પ્રયત્ન કરતા રહેવાના. પ્રસંગ 12મો. એક વખત શ્રી વિઠ્ઠલેશ અમદાવાદ પધાર્યા. અસારવામાં ભાઈલા કોઠારીને ત્યાં બિરાજ્યા હતા. તેમના જવબાઈ 9 વર્ષના ગોપાલદાસ જન્મથી મૂંગા હતા. તેમણે જોઈને શ્રી વિઠ્ઠલેશે પૂછ્યું કે આ કોણ છે?
એટલે કોઠારીએ કહ્યું કે ગોમતીનો વર છે. શ્રી વિઠ્ઠલેશે કહ્યું કે ગોમતીનો વર તો સાગર હોય ને. તેમણે પોતાનું પ્રસાદી પાન એટલે કે ચરવી તાંબૂલ ગોપાલદાસને આપ્યું. તે ખાતા જ તેમની જીભ ખુલી. 9 વર્ષના ગોપાલદાસે 9 કડવાનું વલ્લભાખ્યાન ગાયું. કહેવાય છે ને કે મૂંગાને બોલતો કરે. અને આપણે શ્રી ગુસાઈજીના પ્રસંગમાં જાણી શકીએ છીએ કે ધર્મદાસ બ્રાહ્મણને નેત્રો આપ્યા, અહીં ગોપાલદાસજીને વાચા આપી. એટલે વસ્તુતઃ કૃષ્ણ એ પણ અહીં આપણને પ્રકટ પ્રમાણ મળે છે. પ્રસંગ 13મો. ધોળકામાં લાછાબાઈ નામે રાણી હતા. તેમના પ્રધાન બાજ બહાદુર હતા. તેઓ શ્રી વિઠ્ઠલેશના દર્શન કરવા અમદાવાદ આવ્યા. તેમણે કહ્યું, મહારાજ, ગુજરાતમાં ભારે દુકાળ છે, પ્રજા ભૂખે મરે છે. શ્રી વિઠ્ઠલેશનું હૃદય પ્રજાના દુઃખે દ્રવી ગયું. બાજ બહાદુર ધોળકા પહોંચે તે પહેલા મુશળધાર વરસાદ વરસ્યો. એટલે અહીં ગુરુ કૃપાનો અનુભવ આપણે કરી શકીએ છીએ. પ્રસંગ 14મો. એક વખત શ્રી વિઠ્ઠલેશ કાશી પધાર્યા હતા. ત્યાં ગંગા કિનારે સંધ્યા વંદન કરતા હતા. સાથે મોટો રસાલો હતો. એક સંન્યાસી ત્યાં આવ્યો. તેણે પૂછ્યું કે આ કોણ છે? એક વૈષ્ણવે કહ્યું કે અમારા ગુરુ શ્રી ગુસાઈજી છે. સંન્યાસીએ ક્રોધથી કહ્યું કે ગુસાઈ શાના? આટલા બધા વૈષ્ણવનો ત્યાગ કરવાની તેમનામાં હિંમત છે? આ સાંભળી, આટલા બધા સંપત્તિનો ત્યાગ કરવાની તેનામાં હિંમત છે? આ સાંભળીને શ્રી ગુસાઈજીએ પોતાની બધી સંપત્તિ ત્યાં ને ત્યાં દાનમાં આપી દીધી. પછી તેણે સંન્યાસીને કહ્યું કે તમે પણ તમારા વસ્ત્ર ને કમંડળ દાનમાં આપી દો. સંન્યાસીએ કહ્યું કે પછી હું શું કરું? એટલે શ્રી વિઠ્ઠલેશે કહ્યું કે વસ્તુમાંથી તો તમારો મોહ જતો નથી, તમને ઈશ્વર ઉપર શ્રદ્ધા નથી, તમે કેવા સંન્યાસી? સંન્યાસી શરમાઈ ગયો. શ્રી વિઠ્ઠલેશે વૈષ્ણવોને ઉપદેશ આપ્યો કે ધનમાં આસક્તિ રાખવી નહીં. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શું કહે છે? ધનમાં આસક્તિ રાખવી નહીં. જરૂર કરતા વધુ દ્રવ્ય ભેગું થાય તો શ્રી ઠાકોરજીની સેવામાં વાપરી દેવું. પ્રસાદથી સૌના પેટનું પોષણ કરો. તેમ કરવાથી સેવા ધર્મ સાથે માનવ ધર્મ પણ આપોઆપ સચવાય છે. એટલે આ બધું આપણે સમજવાનું છે કે બસ ભેગું કરવું, કાલ શું થવાનું છે તો ખબર નથી, બધું ભેગું કરેલું અહીંયા ને અહીંયા મૂકીને જવાનું છે. તો પછી એનો મતલબ એમ નથી કે તમે પૈસા ઉડાડો, પણ પૈસા છે તો એનું સત્કાર્યમાં ઉપયોગ કરો. ઠાકોરજીના સાજ શ્રૃંગાર સાહિત્ય લો, પુસ્તકો પધરાવો, વૈષ્ણવોને પુસ્તકો પધરાવો, મહાપ્રસાદ લેવડાવો. એટલે ધનનો વિનિયોગ આ રીતે પરોપકારમાં વાપરો, ફક્ત પોતાના સુખ માટે નહીં. પ્રસંગ 15મો. એક દિવસ શ્રી વિઠ્ઠલેશ ભોજન કરતા હતા. ભાજીના શાકમાં એક કઠણ તણખલું આવ્યું. તેમણે વિચાર કર્યો કે શ્રી ઠાકોરજી ઘણા કોમળ છે. સામગ્રી તૈયાર કરવામાં આટલી નાની એક સરખી બેદરકારીથી પણ શ્રી ઠાકોરજીને પરિશ્રમ થાય. મારાથી બધી સેવા જાતે બનતી નથી, સેવકો ઉપર આધાર રાખવો પડે છે. પ્રભુને પરિશ્રમ થાય તો જીવવું નકામું છે. આવો વિચાર કરી તેમણે સંન્યાસ લેવા તેમના મોટા પુત્ર શ્રી ગિરધરજીને વસ્ત્રો ભગવા રંગથી રંગવાનું કહ્યું. શ્રી ગિરધરજીએ તેમ કર્યું ત્યારે શ્રી ઠાકોરજીએ પણ તેમના વસ્ત્રો ભગવા રંગે રંગવાનું કહ્યું. એ જોઈને શ્રી ગુસાઈજીએ સંન્યાસ લેવાનો વિચાર માંડી વાળ્યો. એટલે પ્રભુ આપણા સુખમાં ને દુઃખમાં બંને સાથે જ છે. આપણા દુઃખમાં તો તે આગળ આવીને ઊભા રહે છે, એ પણ આપણે અહીં સમજી શકીએ છીએ. માટે તો શ્રી ગુસાઈજીને પરમ દયાલ કહ્યા છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી ગુસાઈજીએ સાચા વૈષ્ણવોના 16 લક્ષણો દર્શાવ્યા છે. જો આ 16 લક્ષણો ઉપર આપણે અમલ કરી લઈએ ને તો આપણું જીવન ખૂબ જ સુંદર બની જાય. તો ચાલો સમજીએ. ખૂબ જ સરળ છે પણ આચરણમાં લેવા કઠિન છે હો. હંમેશા બધા પર દયા રાખવી. ધ્યાન આપજો, હંમેશા બધા પર દયા રાખવી.
કોઈના પર ક્રોધ ન કરવો, કોઈનો દ્રોહ ન કરવો, કોઈના કડવા વચન સાંભળીને તેના ઉપર અભાવ ન લાવવો, હંમેશા સાચું બોલવું, શ્રીજીમાં નિર્મળ બુદ્ધિ રાખવી, હંમેશા બધા ઉપર ઉપકાર કરવો, વિષય વાસનાનો ત્યાગ કરવો, ભગવાન ને ભગવદીય ઉપર દ્રઢ વિશ્વાસ રાખવો, શરીર આળસુ બને એટલો પ્રસાદ ન લેવો, સદા શ્રીજીનું શરણ સ્વીકારી દાસભાવ રાખવો, બહિર્મુખ સાથે વિવાદ ન કરવો, મૌન રાખવું, સેવા સાવધાનતાથી કરવી, શ્રીજીની લીલા ભાવના જ્યાં ત્યાં ન કહેવી, અભિમાન ન કરવું, ધીરજ રાખી નિંદ્રા, ભૂખ, તરસ, ઠંડી, ગરમી વગેરે સહન કરવી. વાલા વૈષ્ણવો, આપણા શ્રી ગુસાઈજી છે ને એ પોતાના ભક્તોને પક્ષીના બચ્ચાની જેમ સેવે છે. માદા પક્ષી તો પોતાનું બાળક ઉડતું ના થાય ત્યાં સુધી તેનું સેવન કરે છે કે તેનું ધ્યાન રાખે છે, જ્યારે શ્રી વલ્લભ પરિવાર તો પોતાના ભક્તોને લીલાની પ્રાપ્તિ ના થાય ને ત્યાં સુધી તેમનું સેવન કરે છે. માટે જ શ્રી સર્વોત્તમજીના ધોળમાં કહ્યું છે ને કે ભક્ત સેવતા સુખ સેવા રસાળ. સાત્વિક ભાવથી શરણે આવેલા જીવને તેની છેલ્લી અવસ્થા સુધી શ્રી ગુસાઈજી પોષે છે. આપના નેત્રોની કરુણાનો ભાવ તેમાં પ્રકટ થાય છે. શ્રી ગુસાઈજી કહે છે કે શરણે આવીને શ્રી પ્રભુ સેવા આપણે જો નહીં કરીએ તો શ્રી પ્રભુના અપરાધી બનીશું અને બહિર્મુખ થશું તો આપણા અંગીકારમાં વિલંબ થશે. માટે હે જીવ, તું આવા સુખના સમુદ્ર રૂપ શ્રી વિઠ્ઠલેશ પ્રભુના નામનો ક્ષણે ક્ષણે સ્મરણ કર. એમના કમળ સમાન નેત્ર કરુણા રસથી ભરેલા અતિ રળિયામણા છે. તેમના દર્શન કરતા ક્ષણ માત્રમાં સર્વ પ્રકારના તાપ અને પાપ નાશ પામે છે. એટલે તો શ્રી ગુસાઈજીને પરમ દયાલ કહ્યા છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, આપણા શ્રી ગુસાઈજીનું ચરિત્ર તો અલગ અલગ પ્રકારે આપણે સમજી જ રહ્યા છીએ. ઘણા મહાનુભાવોએ પણ શ્રી ગુસાઈજી વિશે ખૂબ સુંદર કહ્યું છે. એ પહેલા એટલું જાણી લઈએ કે આજીવિકા માટે ક્યારેય પણ ભાગવતજીની કથા ન કરવી. શ્રી ભાગવતની કથા જે નિષ્કામ ભાવે કરતા હોય ને તેની પાસેથી સાંભળવી. શ્રી ભાગવતજીનો ઉપયોગ લૌકિક સ્વાર્થ માટે ના કરવો. શ્રી ભાગવતજીનું પારાયણ નિત્ય જાતે જ કરવું. નિષ્કામ ભાવે જ ભાગવતજીની કથા સાંભળવી. ભગવત સેવા માટે કહેવાયું છે કે સેવામાં અર્ધભુક્ત વસ્તુઓનો કદાપી ઉપયોગ ન કરવો. સેવામાં લીલાઓની ભાવનાઓનું ચિંતન અવશ્ય કરવું. સેવામાં લોકલાજ, કુલ મર્યાદા વગેરેનો ત્યાગ કરવો. સેવા પોતાના ઘરમાં ગુપ્ત રીતે કરવી. ધ્યાન આપજો, સેવા પોતાના ઘરમાં ગુપ્ત રીતે કરવી. પુષ્ટિ ભક્તિ પતિવ્રતાના ધર્મ જેવી છે. આપણા કુટુંબીજનોની સાથે સેવા કરવી. આપણા પોતાના શરીર સંપત્તિથી જ સેવા કરવી. બીજાને પૈસા આપીને સેવા ન કરાવવી. બીજાના દ્રવ્યથી સેવા ન કરવી. સેવા સાધન અને ફળ બંને છે. સેવામાં દીનતા રાખવી. સેવા કર્યાનું અભિમાન ન રાખવું. સેવા નિત્ય આદર અને ભાવપૂર્વક કરવી. સેવાનું જાહેરમાં પ્રદર્શન ન કરવું. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ગ્રંથો વાણી સ્વરૂપે આપણા ઘરમાં બિરાજે છે. ધ્યાન આપજો, શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ગ્રંથો વાણી સ્વરૂપે આપણા ઘરમાં બિરાજે છે. તે ગ્રંથોનો શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિપૂર્વક નિયમથી દરરોજ પાઠ કરવો. અર્થ સમજીને પાઠ કરવા, પણ કદાચ અર્થ ના સમજાય તો પણ શ્રદ્ધા રાખીને પાઠ કરવા. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામથી શ્રી ભાગવતજીના પાઠનું ફળ મળે. ત્રિવિધ લીલા નામાવલીના પાઠથી દશમ સ્કંદના પાઠનું ફળ મળે. શ્રી સર્વોત્તમ સ્તોત્ર વૈષ્ણવોની ગાયત્રી છે. શ્રી મહાપ્રભુજીએ આપેલા અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્રનો દરરોજ બને એટલો જપ દીનતા ને એકાગ્રતા પૂર્વક કરવો. અષ્ટાક્ષર મંત્રના જપથી શરણાગતિ સિદ્ધ થાય અને પંચાક્ષર મંત્રના જપથી વિપ્રયોગ ભાવ સિદ્ધ થાય છે.
શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે? તો કહે છે કે શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજી, શ્રી કૃષ્ણ એ બધાને એક જાણવા. શ્રી વલ્લભની સેવા શુદ્ધ ગુરુભાવથી કરવી, વલ્લભની આજ્ઞા સદા પાડવી. આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી છે, એમના વંશજો બાળકો એ ગુરુદ્વાર છે. શ્રી વલ્લભના વચનમાં હંમેશા દ્રઢ વિશ્વાસ રાખવો. ગુરુ દ્વારા જ પુષ્ટિ માર્ગમાં અંગીકાર છે. વૈષ્ણવ સેવા કરવી. વૈષ્ણવોની ભાવપૂર્વક સેવા કરવાથી તે પ્રસન્ન થાય છે. વૈષ્ણવો પ્રસન્ન થઈને કૃપા કરે ત્યારે શ્રી મહાપ્રભુજી પણ પ્રસન્ન થઈને કૃપા કરે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ઠાકોરજી પણ પ્રસન્ન થઈને કૃપા કરે. આથી પહેલા વૈષ્ણવની કૃપા મેળવવા વૈષ્ણવોની દીનતા અને પ્રેમથી સેવા કરવી જરૂરી છે. વૈષ્ણવ સેવાની શરૂઆત ઘરથી કરવી. તો કહે છે કે ઘરના સૌ વૈષ્ણવો છે. વૈષ્ણવોના દોષ જોવા નહીં, વૈષ્ણવોની નિંદા કરવી નહીં, વૈષ્ણવોનું ક્યારેય અપમાન ન કરવું. ઘેર આવેલા વૈષ્ણવોને પ્રેમપૂર્વક મહાપ્રસાદ લેવડાવ્યા પછી જ આપણે પ્રસાદ લેવું. હવે અહીં એમ થાય કે વારંવાર વૈષ્ણવોનું કહે છે, તો વૈષ્ણવોનું સ્વરૂપ શું છે? તો વૈષ્ણવો એ પ્રભુની નાદ સૃષ્ટિ છે. વૈષ્ણવોને પ્રભુએ પોતાની સેવા માટે જ પ્રકટ કર્યા છે. આથી તેમનું મુખ્ય કર્તવ્ય પ્રભુ સેવા સ્મરણનું છે. જે જગતના કણકણમાં પ્રભુને જુએ ને તે વૈષ્ણવ. આખું જગત પ્રભુનું છે તે માને ને તે વૈષ્ણવ. આપણે પુષ્ટિ માર્ગની વારંવાર વાત કરીએ છીએ, તો આ પુષ્ટિ માર્ગ શું છે? આ પુષ્ટિ માર્ગ એટલે કૃપા માર્ગ. પુષ્ટિ માર્ગમાં હરિગુરુ વૈષ્ણવની મુખ્યતા છે. શ્રી હરિ એટલે શ્રી ગોવર્ધનનાથજી શ્રીજી બાવા, શ્રી નંદનંદન કૃષ્ણ પ્રભુ શ્રીનાથજી સ્વરૂપે પ્રકટ થયા છે. ગુરુ એટલે મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી, એમના વંશજો. વૈષ્ણવો એટલે 84-52 ભગવદીઓ. શ્રી હરિગુરુ વૈષ્ણવની કૃપાથી જ પુષ્ટિ માર્ગમાં આપણો ઉદ્ધાર છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ભાઈલા કોઠારી. આ સંપ્રદાયનો પ્રચાર કરવામાં બીજી જે વ્યક્તિએ મદદ કરી તે અહેમદાબાદ પાસે અસારવા ગામના રહીશ ભાઈલા કોઠારી છે. જ્યારે શ્રી વિઠ્ઠલેશ્વરજી દ્વારકા અથવા ગુજરાત પધારતા ત્યારે 2-1 મહિના સુધી ભાઈલા કોઠારીને ત્યાં તેમનો મુકામ રહેતું. ભાઈલા કોઠારીના જમાઈ ગોપાલદાસે આ સંપ્રદાયને નવાખ્યાન નામનું સુંદર અને અપ્રતિમ કાવ્ય રચી આપ્યું છે. સાંપ્રદાયિક ગાથા એવી છે કે આ ગોપાળદાસ પાછલા જન્મમાં નરસિંહ મહેતા હતા, પણ નરસિંહ મહેતાનો કાળ નિર્ણય કરવામાં આ ગાથાથી મદદ મળે છે. શ્રી વિઠ્ઠલેશ્વરજીની સંવત 1600માં ગુજરાતમાં પ્રથમ પધરામણી થઈ. ગોપાળદાસની ઉંમર તે વખતે 9 વર્ષની હતી. ગોપાળદાસનું નવાખ્યાનનું કાવ્ય વૈષ્ણવમાં ઘણું જ લોકપ્રિય અને આદરણીય કાવ્ય છે. વૈષ્ણવ નરનારીઓ આ કાવ્યનો મુખપાઠ કરે છે. આ કાવ્ય પર વ્રજ ભાષામાં અને સંસ્કૃત ભાષામાં ટીકાઓ લખાઈ છે. ગુજરાતનો વેપારી વર્ગ તો એના પર મુગ્ધ થઈ ગયો છે. ગોસ્વામી બાળકો તરફ વૈષ્ણવોનો ભાવ ઘડવામાં આ કાવ્ય ઘણું સહાયભૂત થયું હોય એમ લાગે છે. ગોસ્વામી બાળકોમાં વૈષ્ણવોની અગાધ પ્રીતિ અને આદર આ કાવ્યના પ્રસારથી ઉત્પન્ન થયા હોય તો કંઈ નવાઈ નથી. આ કાવ્યમાં શ્રી વિઠ્ઠલેશ્વરને ગોસ્વામી તરીકે સંબોધેલા છે. સંવત 1634માં જ્યારે અકબર બાદશાહે શ્રી વિઠ્ઠલેશ્વરજીની ગાયોને સરકારી તેમજ ખાનગી બધા ખેતર પર ચરાવવાનો પરવાનો કરી આપ્યો, ત્યારથી શ્રી વિઠ્ઠલેશ્વરજીનું ગોસ્વામી તરીકે નામ લખવાનું શરૂ થયું. આ ઉપરથી એમ અનુમાન થાય છે કે ગોપાલદાસનું નવાખ્યાન સંવત 1634ની સાલ પહેલા રચાયેલું હોવું જોઈએ નહીં. સાંપ્રદાયિક વાર્તા એવી છે કે આ કાવ્ય રચવાની પ્રેરણા ગોપાલદાસને શ્રી વિઠ્ઠલેશ્વર તરફથી જ થઈ હતી. એવું કહેવાય છે કે ગોપાલદાસ મૂંગા હતા અને શ્રી વિઠ્ઠલેશ્વરે જ તેમને ચરવી તાંબોલ આપ્યું. ત્યાર પછી તેની પ્રસાદીથી તેમની વાચા ચમત્કારિક રીતે ખુલી ગઈ અને આ નવાખ્યાન તે કૃપાની સ્તુતિરૂપ. જ્યારે શ્રી વિઠ્ઠલેશ્વરજી ભાઈલા કોઠારીને ઘેર પધારતા ત્યારે ઘણા મનુષ્યો તેમને મળવા આવતા અને તેમનો સાંપ્રદાય અંગીકાર કરતા. ત્યારબાદ આવે છે શ્રી વલ્લભાખ્યાન.
શ્રી વલ્લભાખ્યાન. પ્રથમ સંવત 1631માં અને બીજી વાર સંવત 1639માં નવાખ્યાનના કરતા ગોપાલદાસનો મેલાપ છેલ્લી વખતે સંવત 1639માં આપ ગુજરાત પધાર્યા ત્યારે થયો હોવો જોઈએ. ગોપાલદાસે ઘણું સુંદર કાવ્ય રચ્યું છે અને તેમાં છેલ્લા પ્રકરણમાં શ્રી ગુસાઈજીના સકલ કુટુંબનું વર્ણન કર્યું છે. આ છેલ્લા પ્રકરણમાં શ્રી વિઠ્ઠલેશ્વરજીના 7 પુત્ર અને તેમના 7 વહુજીઓના નામ છે. શ્રી વિઠ્ઠલેશ્વરજીના એકે વહુજીના નામનો આ કાવ્યમાં ઉલ્લેખ નથી. આ ઉપરથી એમ અનુમાન થાય છે કે શ્રી વિઠ્ઠલેશ્વરજીના બંને વહુજીઓએ લીલા કર્યા પછી આ કાવ્ય રચાયેલું હોવું જોઈએ અને એમના કનિષ્ઠ પુત્ર ઘનશ્યામજીનું જોકે લગ્ન ન થયું હોય પણ તેમનો વિવાહ કૃષ્ણાવતી સાથે થયો હતો. તેમના 4 બેટીજીઓના લગ્ન થયા હતા અને પોતાના જ્યેષ્ઠ ભ્રાતા શ્રી ગોપીનાથજીની 2 વિધવા બેટીજીઓ લક્ષ્મીજી અને સત્યભામાજી તેમની સાથે રહેતા હતા અને શ્રી નવનીત પ્રિયાજીની સેવા કરી પૂર્ણ આનંદમાં પોતાનો વૈધવ્યકાળ વિતાવતા હતા. અહીં આપણે જે લખેલું હોય તે લઈએ છીએ, પરંતુ શ્રી ગુસાઈજીના વહુજીનું નામ નથી. તેનું કારણ એ છે કે પોતાના પ્રિય હોય તેનું નામ ન લેવાય, કારણ કે એમ કહેવાય છે કે નામ છે તેનો નાશ છે અને જે વહાલું હોય એનું નામ લઈએ તો તેની ઉંમર ઘટી જાય એવું કહેવામાં આવે છે. એટલે પત્નીઓ પણ પતિનું નામ એટલે જ નથી લેતી. એટલે આપણે આ ઇતિહાસ તરીકે આપેલું છે એટલે આપણે આ રીતે જોઈએ છીએ, પરંતુ બધું જ કોઈ પણ વસ્તુમાં આપણે અભાવ લઈ આવવાનો નથી. ગયા પાઠમાં આવ્યું હતું કે શ્રી ગુસાઈજી ચૈતન્ય મહાપ્રભુના પ્રભાવમાં આવ્યા હશે એટલે સ્વામીની સ્તોત્ર લખ્યું, પરંતુ આપણે એવું ન વિચારવું, કારણ કે શ્રી મહાપ્રભુજી એ સ્વામીજીનું સ્વરૂપ છે તો એ પોતાના ગુણગાન થોડી ગાય અને શ્રી ગુસાઈજી છે તે ચંદ્રાવલીજી સ્વરૂપ છે. એટલે ચંદ્રાવલીજીને સ્વામીજીમાં ખૂબ ભાવ છે એટલે ચંદ્રાવલીજી સ્વરૂપે શ્રી ગુસાઈજી આ સ્તોત્ર રચ્યા. એટલે આપણે જે અનુકરણ કરી શકાય એવું હોય, આપણા ભાવનું ખંડન ન થાય એવું હોય તે જ ગ્રહણ કરવાનું, બાકી બધું જવા દેવાનું. એટલે અહીં તો એમ કહ્યું કે એ બંને વહુજી લીલામાં પધારી ગયા હશે એટલે નથી લખ્યું, પરંતુ શ્રી ગોપાલદાસજીના હૃદયમાં શ્રી ગુસાઈજીએ બિરાજીના સ્તોત્ર નવાખ્યાન લખ્યા છે એટલે બંને વહુજીનું નામ નથી, કારણ કે પોતાના પત્ની પોતાને વહાલા હોય એટલે તેનું નામ ન લેવાય. એટલે એ રીતે જ આપણે જોવાનું છે. ખુલાસો કરવાનું કારણ એ કે અહીં જે પુસ્તકમાં લખેલું હોય તે કહેવામાં આવ્યું હોય, પરંતુ કોઈ પણ પ્રકારનો આપણે શંકા કરવાની નહીં. હવે ત્યારબાદ આવે છે શ્રીનાથજીનો સેવા પ્રકાર. શ્રીનાથજીનો સેવા પ્રકાર સંવત 1629 થી 1642 સુધી ગોકુલમાં સંપૂર્ણ શાંતિમાં રહ્યા. પોતે ત્યાં રહ્યા તે સમયમાં પોતે સેવા પ્રકાર ચલાવ્યો અને સેવા પ્રકાર સંપૂર્ણ કર્યો અને જતીપુરાના ગોવર્ધનધરના મંદિરનો અને ગોકુળનો શ્રી નવનીત પ્રિયાજીના મંદિરનો સેવા પ્રકાર બાંધી આપ્યો. ગોકુલથી ઘોડા પર દરરોજ ગોવર્ધન શ્રી વિઠ્ઠલેશ્વરજી જતા. તેનું વર્ણન કવિ ગોપાલદાસે તેમના કાવ્યમાં બહુ સુંદર રીતે કર્યું છે. તુરંગ ચાલ્યો વાયુ વેગે ઉતાવળો, જાણે નૌકા ચાલી સિંધુ ઉતરવા. શ્રી વિઠ્ઠલેશ્વરજીએ પોતાના પિતૃચરણની લિખિત આજ્ઞાઓ અમલમાં મૂકી અને તેમના ઉપદેશોનો એક દિવ્ય ધર્મ રચ્યો. એક શ્લોકમાં શ્રીમદ વલ્લભાચાર્યજીએ સેવા કરવાના 2 માર્ગ બતાવ્યા છે. ત્યાગનો પહેલો માર્ગ દરેકથી એક નિયમ તરીકે આચારમાં મૂકી શકાય તેમ નથી, તેથી શ્રી વિઠ્ઠલેશ્વરજીએ બીજા માર્ગનો અત્યાગનો માર્ગ, જેમાં બધા પદાર્થનો વિનિયોગ શ્રી કૃષ્ણને માટે કરવાનો છે, તેનો સ્વીકાર કર્યો. આ માર્ગના સ્વીકારથી પ્રથમ માર્ગમાં દર્શાવેલો આદર્શ ફળરૂપ આખરે ધીમે ધીમે મેળવી શકાય છે. આ દ્રષ્ટિબિંદુ ધ્યાનમાં રાખીને વિધિનો વિગતવાર ક્રમ ઘડી કાઢી બહાર પાડ્યો. સેવા માર્ગને સારું તેમને સેવા પ્રકારનો પ્રચાર કર્યો. સેવા માર્ગ મુખ્યત્વે કરીને હૃદયના સાચા ભાવની ભાવના પર રચાયેલું છે. આનું પરિણામ એ થયું કે શ્રી વિઠ્ઠલેશ્વરનું પોતાનું જ ઘર દુનિયાદારીના જીવનના દુઃખી વાતાવરણના
અનુભવથી મુક્ત થઈ ગયું. સેવા પદ્ધતિ એવી સરસ રીતે આચારમાં મૂકવામાં આવતી કે તેમના કુટુંબમાં બધા મનુષ્યો, યુવાન તેમજ વૃદ્ધ પુરુષ વર્ગ તેમ સ્ત્રી વર્ગ સર્વ એટલી હોશથી અને આનંદથી દરરોજની સેવામાં ભાગ લેતા કે એમના ઘરના દ્રશ્યની દેવ પણ અદેખાઈ કરે. ગોપાલદાસ કવિ નીચેની બે પંક્તિઓમાં આ વાત દર્શાવે છે. હાર કંકણ કર્ણભૂષણ નાદના દોડતા ગાન ગાય સ્વર સુહાય શ્રી નવનીત પ્રિયાજીને પોઢતા. સંધ્યા સમય શ્રૃંગાર થાય ફૂલ ગૂંથે સૌ મળી સદન શોભા નિરખતા તે લક્ષ્મી મન પામ્યા રડી. શ્રીનાથજીના સ્વરૂપ વિશે ઝઘડો અકબર બાદશાહના બે પ્રધાન ટોડરમલ અને બિરબલ શ્રી વિઠ્ઠલેશ્વરજીની સાથે આ સમયમાં ગાઢા સંસર્ગમાં આવ્યા હોય એમ જણાય છે. એટલે હવે અહીં નવો પ્રસંગ શરૂ થાય છે. શ્રીનાથજીના સ્વરૂપ વિશે ઝઘડો. અકબર બાદશાહના બે પ્રધાન ટોડરમલ અને બિરબલ શ્રી વિઠ્ઠલેશ્વરજીની સાથે આ સમયમાં ગાઢા સંસર્ગમાં આવ્યા હોય એમ જણાય છે અને જ્યારે જ્યારે તેમને મદદ જોઈતી હતી ત્યારે તેમણે મદદ આપી હતી. શ્રીનાથજીનું મંદિર એવા સંજોગોમાં બાંધવામાં આવ્યું હતું કે શ્રીમદ વલ્લભાચાર્યના અનુયાયીઓ અને ગૌડ સંપ્રદાયના અનુયાયીઓ બંને સમાન ભાવથી તેમની સેવા કરતા હતા. શ્રીનાથજી અથવા શ્રી ગોવર્ધનધરની સેવા ત્યાંના સ્થાનિક લોકો દેવદમન તરીકે કરતા હતા. એવું કહેવામાં આવે છે કે મૂળ સ્વરૂપ યાદવ વંશના વ્રજરાજાએ સ્થાપન કર્યું હતું. યાદવ વંશના સંહાર પછી અર્જુન આ રાજાને મથુરા લાવ્યો હતો. આ સ્વરૂપ પર્વતમાં રહી ગયું હતું તે વખતે શોધી કાઢવામાં આવ્યું હતું. જ્યારે શ્રીમદ વલ્લભાચાર્યજી વ્રજમાં પધાર્યા ત્યારે આ સ્વરૂપની શ્રી ગોવર્ધનધરની અથવા શ્રીનાથજીની સ્થાપના સંવત 1576ના અક્ષય તૃતીયાના દિવસે કરી. માધવ સંપ્રદાયના તેલંગ બ્રાહ્મણ સંન્યાસી માધવેન્દ્ર પુરીને શ્રી ગોવર્ધનધરની સેવા કરવા નિમ્યા. આ માધવેન્દ્ર પુરી કૃષ્ણના સેવક હતા. બંગાળના સાધુ ચૈતન્યને કૃષ્ણની સેવાની દીક્ષા આપનાર હતા. બંગાળના સાધુ ચૈતન્યને કૃષ્ણની સેવા દીક્ષા આપનાર ઈશ્વરપુરીના પોતે ગુરુ થતા હતા. બંગાળમાં કૃષ્ણની સેવા દાખલ કરવામાં માધવેન્દ્ર પુરી કારણ હતા. શ્રીનાથજીની દરરોજની સેવા એક માણસ કરી શકે એ ઘણું મુશ્કેલ હતું. તે કારણથી તેમણે પોતાની મદદમાં કેટલાક બંગાળી વૈષ્ણવોને લીધા. બીજા સાધુ રામદાસને મુખ્ય પ્રચારક તરીકે કામ કરવા શ્રીમદ વલ્લભાચાર્યજીએ નિમ્યા હતા. આ રામદાસ ચૌહાણ રજપૂત હતા. અધિકારી તરીકે કૃષ્ણદાસને નિમવામાં આવ્યા. શ્રીમદ વલ્લભાચાર્યજી અને તેમના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજી ચાતુર્માસમાં દર વર્ષે વ્રજમાં પધારતા અને તે ન હોય ત્યારે રામદાસ વગર શ્રીનાથજી સેવાનું કાર્ય કરતા હતા. શ્રીમદ વલ્લભાચાર્યજી અને શ્રી ગોપીનાથજીએ લીલા કર્યા પછી બંગાળી અને શ્રી વલ્લભી વૈષ્ણવો વચ્ચે કઈ અણબનાવ થયો હતો. જ્યાં સુધી માધવેન્દ્ર પુરી ત્યાં હતા ત્યાં સુધી કંઈ પણ ખટપટ ઊભી થઈ ન હતી. ચૈતન્ય સંપ્રદાયના લેખકોએ પોતાના ગ્રંથમાં આ મૂર્તિને ગોપાલનું નામ આપેલું માલુમ પડે છે. માધવેન્દ્ર પુરી મલ્યાગર ચંદન લેવા માટે દક્ષિણમાં ગયા. ત્યાં તેઓએ આશરે 130 વર્ષની મોટી ઉંમરે દેહ છોડ્યો અને કૃષ્ણદાસ અધિકારીજીના અંકુશ અને દેખરેખ નીચે શ્રીનાથજીની સેવા બંગાળી વૈષ્ણવો કરતા હતા. શ્રી ગોપીનાથજી ગુજરાતમાં પધાર્યા ત્યારે સેવા માટે આશરે 1 લાખ રૂપિયા લાવ્યા. આ દ્રવ્ય તેમણે શ્રીનાથજીને અર્પણ કરી દીધું. શ્રી વિઠ્ઠલેશ્વરજીની ગુજરાતમાં ઘણી પધરામણીઓ થવાથી ગુજરાતના ધનિક લોકો પણ શ્રીનાથજીના દર્શન કરવા આવતા અને શ્રીનાથજીને મોટી ઉમદા ભેટો કરતા. એમ જણાય છે કે જે બંગાળી વૈષ્ણવો સેવા કરતા હતા તે છાનામાના આ બધી ભેટની વસ્તુઓ તેમના ગોસ્વામી જે વૃંદાવનમાં રહેતા તેમની પાસે લઈ જતા. આથી ગુજરાતના વૈષ્ણવોમાં ઘણો અસંતોષ પેદા થયો. દેવને અર્પણ કરેલા દ્રવ્યનો આવો દુરુપયોગ થતો જોઈને અનંતદાસ નામના વૈષ્ણવે મોટી રાડ પાડી.
રીત બંધ કરાવવા અને બંગાળી વૈષ્ણવોને કાઢી મૂકવા કૃષ્ણદાસ અધિકારીને સમજાવ્યું. શ્રી વિઠ્ઠલેશ્વરની મંજૂરી સિવાય આ કામ કૃષ્ણદાસ અધિકારીથી બને તેમ ન હતું. આથી તેણે અનંતદાસને શ્રી વિઠ્ઠલેશ્વર પાસે જઈ તેમને સમજાવવા કહ્યું. પહેલા તો શ્રી વિઠ્ઠલેશ્વરજીએ આનાકારને કરી, કારણ કે પોતાના પિતૃચરણે આ બંગાળીઓની સેવા કરવા રાખ્યા હતા. પણ કેટલીક વાટાઘાટ પછી આ કાર્યને સારું રાજા બિરબલ પર ભલામણનો પત્ર કૃષ્ણદાસ શ્રી વિઠ્ઠલેશ્વરજી પાસેથી મેળવી શક્યા. આ પત્ર લઈને કૃષ્ણદાસ બિરબલને મળ્યા. પછી થોડા માણસો ભેગા કર્યા અને બંગાળીઓના ઝૂંપડા સળગાવી દીધા. જે ક્ષણે બંગાળીઓને આ વાતની ખબર પડી કે તરત ગોવર્ધન પર્વત પરથી બધા નીચે ઉતરી આવ્યા. પહેલા તો તેમણે કૃષ્ણદાસની સામે ઘણો વિરોધ કર્યો, પણ આખરે શરણે થયા અને કૃષ્ણદાસને એકલાને આ મંદિરનો કબજો અને ભોગવટો મળ્યો. રાજા બિરબલને શ્રી વિઠ્ઠલેશ્વરજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજી સાથે ઘણો ગાઢ સંબંધ હતો. પોતાનો એકલાને જ કબજો અને અધિકાર સ્થાપવા સારું શ્રી ગિરધરજી ગોપાલ શ્રીનાથજીના સ્વરૂપને સંવત 1623માં પોતાના ઘરમાં પધરાવ્યા. અહીં એક વાતનો ખુલાસો કરવાનો કે અહીં એમ આવ્યું કે કૃષ્ણદાસ અધિકારીએ બંગાળીઓના ઝૂંપડા સળગાવી દીધા, પરંતુ એવું નથી. કાલિંદી બેટીજીના વચનામૃતમાં આવે છે કે મહાપ્રભુજીના સેવક એવું ન કરે, પરંતુ કોઈ પણ અનહોની થઈ હોય અને એ ઝૂંપડા સળગ્યા હોય, તેમાં કૃષ્ણદાસ અધિકારીએ કંઈ પણ કર્યું નથી તેવું વચનામૃતમાં આવે છે. એટલે આપણે કોઈ પણ ક્રિયા જોઈને અભાવ નહીં લઈ આવવાનો, એટલું ખાસ ધ્યાન રાખવાનું. આ સમયથી શ્રી ગુસાઈજીએ સેવામાં નેક ભોગમાં ઘણો વધારો કર્યો. આ સ્વરૂપ અને શ્રી વિઠ્ઠલેશ્વરજીનું ઘર એ વલ્લભી વૈષ્ણવોનું સ્થાન બની રહ્યું અને બંગાળી વૈષ્ણવો પોતાના પહેલાના સંબંધને ભૂલવા લાગ્યા. શ્રી વિઠ્ઠલેશ્વરજી અને ચૈતન્યનો અંગત સંબંધ ઘણો પ્રેમાળ હતો, જે આપણે શ્રીનાથજીના સ્વરૂપના સ્થાપન કરવા સંબંધી હકીકત પરથી માલુમ પડે છે. ચૈતન્ય ચરિત્રના લેખકો, તેમાં પણ મુખ્યત્વે કરીને કૃષ્ણદાસ, જે બંગાળમાં રહેતા અને જેણે ચૈતન્ય ચરિતામૃત નામનું પુસ્તક રચ્યું છે, તેને શ્રીનાથજી પરનો તેમનો હક જવાથી ઘણું તીવ્ર દુઃખ થયું. ચૈતન્યની પ્રશંસા કરવામાં, તેમના ઉત્સાહમાં શ્રીમદ વલ્લભાચાર્યજીના કાર્યોને હલકા પાડવાનો તેને પ્રયત્ન કર્યો. શ્રી વલ્લભાચાર્યજીના લેખોમાં કોઈ પણ ઠેકાણે ચૈતન્યના સંબંધમાં કોઈ પણ અસભ્ય કઠોર શબ્દ વાપરવામાં આવ્યો નથી. ચૈતન્ય સંપ્રદાયના લેખકો એવો આક્ષેપ મૂકે છે કે જો કે શ્રી વલ્લભાચાર્યજીએ ચૈતન્યના વખાણ કર્યા છે, પણ તેમના સત્સંગીઓને ઉતારી પાડ્યા છે. અને શ્રી વલ્લભાચાર્યજીએ ભાગવતનું શિક્ષણ જગન્નાથપુરીમાં ચૈતન્યના શિષ્ય જગદાનંદ પાસેથી લીધું. એ બંને વાતો ઐતિહાસિક રીતે અસંભવિત છે અને ફક્ત પોતાના ખોટા બંધાઈ ગયેલા મતને લઈને છે. આના કરતાં બીજું વધારે જૂઠાણું શું હોઈ શકે? હાલના બંગાળી લેખકો જેવા કે ડોક્ટર સેન અને વિજા જે આ વાતોનું અનુકરણ કરે છે, તેમણે આ બાબતોનો વિવેચન બુદ્ધિથી અભ્યાસ કર્યો નથી. અમે એમ માનીએ છીએ કે ઉપર લખ્યા પ્રમાણે શ્રીનાથજીના સ્વરૂપનો કબજો જવાથી વૃંદાવનના ચૈતન્ય ગોસ્વામીઓને ઘણી નિરાશા ઉત્પન્ન થઈ અને એ બાબતનો નિરાશાનો ઉભરો તેને આ પ્રમાણે કાઢ્યો છે. વૃંદાવનદાસના ચૈતન્ય ભાગવતમાં પુરીના બનાવ સંબંધી કંઈ પણ ઉલ્લેખ નથી એમ અમારી જાણમાં છે. શ્રીનાથજીના સ્વરૂપનો કબજો શ્રી વિઠ્ઠલેશ્વરજીના હાથમાં આવ્યો, તેથી ઘણા સારા ફળ થયા. અકબર બાદશાહે ખાસ ફરમાન કાઢીને શ્રી વિઠ્ઠલેશ્વરજીને જતીપુરા ગામ બક્ષિસમાં આપ્યું. શ્રીનાથજીના અંગની સેવાનો અધિકાર ફક્ત શ્રી વિઠ્ઠલેશ્વરજીના પુત્રો, વહુજીનો અને બેટીજીઓને જ રહ્યો. બ્રાહ્મણોમાં ગિરનારા અને સાચોરાએ, જેમણે આ સંપ્રદાયનો પ્રથમથી જ અંગીકાર કર્યો હતો, તેઓને સેવાના કામમાં રાખવામાં આવ્યા. હવેથી સામાન્ય વૈષ્ણવોને સદાને માટે શ્રીનાથજીના સ્વરૂપને સ્પર્શ કરવાનું બંધ કરવામાં આવ્યું. ત્યારે શ્રીમદ વલ્લભાચાર્યજી અથવા શ્રી વિઠ્ઠલેશ્વરજીના મનમાં આ પરિણામ લાવવાનો વિચાર હશે કે નહીં તે શંકા ભરેલું છે. જ્યારે શ્રીમદ વલ્લભાચાર્યજીએ આ સ્વરૂપની સ્થાપના કરી અને જ્યારે શ્રી વિઠ્ઠલેશ્વરજીએ શ્રીનાથજીનો અપ્રતિહત કબજો મળ્યો, ત્યારે શ્રી વિઠ્ઠલેશ્વરજીનો મુખ્ય આશય બંગાળીઓને સેવાથી દૂર રાખવાનો હતો. આ પ્રસંગે આટલું કહેવાનું સ્થાને નહીં ગણાય
કે સંવત 1616માં જગન્નાથ જવાથી શ્રી વિઠ્ઠલેશ્વરજી ઉપર ચૈતન્યના મતના વિચારોની જે અસર થઈ હતી તે મુદ્દલે રહી નહીં. સંવત 1629માં શ્રી વિઠ્ઠલેશ્વરજી ગોકુળ રહ્યા ત્યારે રાજા ટોડરમલ આપને મળવા આવ્યા હતા. રાજા દાઉજીની સામે બિહારમાં શાહી લશ્કરનું સેનાધિપતિપણું લઈ લડાઈ કરવા જવાનું તેને ફરમાન થયું હતું અને આ સાહસ પર જતા પહેલા ટોડરમલ આશીર્વાદ લેવા શ્રી ગુસાઈજી પાસે આવ્યા. એવો શ્રીએ તેમને એક પીતાંબર આપ્યું જે આ લડાઈ કરવા નીકળ્યા ત્યારે પોતાના શિર પર બાંધ્યું. આ પરથી માલુમ પડશે કે ટોડરમલને શ્રી વિઠ્ઠલેશ્વરને માટે ઘણું જ માન હતું. શ્રી વિઠ્ઠલેશ્વર સાથે પહેલા જણાવ્યા પ્રમાણે બિરબલનો સંબંધ પણ ઘણો ગાઢો હતો. જ્યારે એઓ શ્રીએ ગુજરાતમાં પધાર્યા ત્યારે જન્માષ્ટમીનો ઉપવાસ કે દિવસે ગાળવો તે સંબંધી મતભેદ થયો. ગુજરાતમાંથી પાછા ફરતા તેમને આ વાતની ખબર પડી. તેમણે જન્માષ્ટમી નિર્ણય નામનું પુસ્તક કારણો સહિત બહાર પાડ્યું. આવી જ પરિસ્થિતિમાં તેમણે રામનવમી નિર્ણયનું પુસ્તક પણ રચ્યું હતું. ગોકુળમાં શાંતિથી નિવાસ કરવાથી પોતાના પિતૃચરણે જે ધાર્મિક ક્રિયાઓ દાખલ કરી હતી તે બધી ક્રિયાઓ બરાબર ચોક્કસ કરી. શ્રી ગોપીનાથજી આચાર્ય તરીકે શ્રીમદ વલ્લભાચાર્યજીના પછી શ્રી વિઠ્ઠલેશ્વરના જ્યેષ્ઠ ભ્રાતા શ્રી ગોપીનાથજી આચાર્ય તરીકે ગાદીએ આવ્યા. શ્રી ગોપીનાથજી મોટા ભક્ત હતા. પોતાના જ્યેષ્ઠ ભ્રાતાને માટે શ્રી વિઠ્ઠલેશ્વરજીને ઘણું માન હતું. પોતાના પિતૃચરણના સિદ્ધાંતો શ્રી ગોપીનાથજી કેવી રીતે સમજ્યા અને કેવી રીતે તે લોકો આગળ મૂક્યા તે જાણવા સારું આપણે પાસે સામગ્રી નથી. આપણે એટલું જાણીએ છીએ કે વર્ષનો મોટો ભાગ પોતે અડેલ રહેતા અને ચાતુર્માસમાં પોતાના પિતૃચરણ પેઠે પોતે વ્રજમાં પધારતા. ત્યાં તે ગોપાલ ઉપાસના કરતા. સાધન દીપિકા નામનો ગ્રંથ એમણે રચ્યો છે. એમ કહેવાય છે આ ગ્રંથમાં એક એવો કાનૂન મૂક્યો છે કે વિધવા સ્ત્રીએ કૃષ્ણની સેવા બાલ ભાવથી કરવી, પણ સૌભાગ્યવતી સ્ત્રીએ કૃષ્ણની સેવા ભળતું ભાવથી કરવી. શ્રી વલ્લભાચાર્યજીના જેટલા ગ્રંથો મળે છે તેમાં આવો વિભાગ પાડેલો અમારા જાણવામાં નથી. છતાં અમને લાગે છે કે આ કાનૂનને માટે કંઈક કારણ છે અને તે કાનૂન સાદી સમજ ઉપર બંધાયેલો છે એમ માલુમ પડે છે. વળી આ ગ્રંથમાં ભક્તે કયા સાધનોનો ઉપયોગ કરવો એનું વિગતવાર વર્ણન કરેલું છે. પણ અદ્યાપી સુધી સંપ્રદાયમાં જે નિવેદન મંત્ર અપાય છે તથા બ્રહ્મસંબંધ થાય છે તે ક્રિયાનો આમાં કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી. આ સિવાય શ્રીમદ વલ્લભાચાર્યજીના તત્વજ્ઞાનના સિદ્ધાંત પર પ્રકાશ પાડે એવું આ ગ્રંથમાં કાંઈ ખાસ નથી. આ પરથી એમ સ્પષ્ટ થાય છે કે પોતાના પિતૃચરણના ગ્રંથો સમજવા સારું શ્રી વિઠ્ઠલેશ્વરે પોતે પોતાની મહેનત અને શ્રમ પર આધાર રાખ્યો હતો. વાપીવાળા શ્રી ગોવિંદરાયજીના વચનામૃતમાં તો હતું કે આ ગોપીનાથજીએ જે સાધન દીપિકા ગ્રંથ રચ્યો છે તે મહાપ્રભુજીએ જે સાધન પ્રકરણ લખેલું છે સુબોધિનીજીમાં તેને સંગતિ વાળું જ સાધન પ્રકરણમાં જે બધું કહ્યું છે તે સરળ ભાષામાં શ્રી ગોપીનાથજીએ સાધન દીપિકામાં કહ્યું છે એવું મેં વચનામૃતમાં સાંભળ્યું હતું. ગ્રંથોની દુર્વ્યવસ્થા. પોતાના આ પ્રયત્નમાં એક કમ ભાગ્ય બનાવ બનવાથી આ સંપ્રદાયને ઘણું જ નુકસાન પહોંચ્યું છે અને શ્રી વિઠ્ઠલેશ્વરજીના ઘણા પ્રયત્નો છતાં બધાને એમ લાગ્યા વગર રહેશે નહીં કે સંપ્રદાયને જે નુકસાન પહોંચ્યું છે તે વાળી શકાય તેવું નથી. શ્રી ગોપીનાથજીએ કઈ સાલમાં લીલા કરી તે અચોક્કસ છે. એવું જણાય છે કે તેમની લીલા કર્યા પછી શ્રી વિઠ્ઠલેશ્વરજીના અને તેમની ભોજાઈના મન ઊંચા થયેલા અને આ કલેશની લાગણીઓમાં જ્યારે શ્રી ગોપીનાથજીના એકાએક પુત્ર શ્રી પુરુષોત્તમજીએ લીલા કરી ત્યારે વધારો થયો. આનું પરિણામ એ આવ્યું કે શ્રીમદ વલ્લભાચાર્યજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજીના કબજામાં પિતૃચરણના જે સબલ ગ્રંથો હતા તે તેમની ભોજાઈએ ક્યાંય નાખી દીધા. શ્રીમદ વલ્લભાચાર્યજીનો પ્રતાપ તેઓ ભૂતલ પર બિરાજ્યા ત્યારે તેમના ભક્તો પર એટલો બધો હતો કે એમને જે ગ્રંથો રચ્યા તેમાં કોઈએ કોઈ પણ અંશે મદદ કરી નથી. શ્રી શંકરાચાર્ય અને શ્રી રામાનુજાચાર્યના સંબંધમાં તો એમ છે કે તેમના વિદ્વાન શિષ્યોની સહાયતાથી તેમના ભાષ્ય લખાયા, ફરીવાર તપાસાતા
અને શુદ્ધિ વૃદ્ધિ કરી લખાયા. શ્રીમદ વલ્લભાચાર્યજીના સંબંધમાં તો તેમના ભક્તના જ્ઞાનમાં અને એમની પોતાની વિદ્વતામાં એટલો અંતરાય હતો કે અત્યાર સુધી કોઈ પણ વિદ્વાને કોઈ પણ ગ્રંથમાં વધારો કર્યો નથી, તેમ કાંઈ ગ્રંથમાંથી ઓછું કરી શક્યા નથી. આવી સ્થિતિ હતી. તેથી અને ભક્ત લોકો શ્રીમદ વલ્લભાચાર્યજીએ પ્રતિપાદિત કરેલા અને નિર્દેશેલા સેવા પ્રકારમાં એટલા બધા નિમગ્ન થયેલા હતા કે તેમણે તેમના લખાણોની નકલો મેળવવા કોશિશ કરી નહીં. શ્રીમદ વલ્લભાચાર્યજીના અસલ ગ્રંથો નહીં મળવાનું બીજું કારણ એ લાગે છે કે જ્યારે શ્રીમદ વલ્લભાચાર્યજીએ સંન્યાસ સ્વીકાર્યો ત્યારે અડેલના આખા ગામમાં મોટો અગ્નિ ફાટી નીકળ્યો. સંપ્રદાયનું સુકાન જ્યારે શ્રી વિઠ્ઠલેશ્વરજીના હાથમાં આવ્યું ત્યારે મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો કે પોતાના પિતા અસલ હસ્તલિખિત ગ્રંથો શી રીતે પ્રમાણ કરવા. અડેલમાં તેમના વિરુદ્ધ કાર્ય કરનારા ઊભા થયા હતા અને તેથી બધા ગ્રંથો મેળવવા એ મુશ્કેલ હતું, જો અસંભવિત અથવા અશક્ય નહોતું. પોતાના પિતૃચરણની બ્રહ્મસૂત્ર ભાષ્યની અસલ પ્રત 1-3-4 સુધીનો પોતે મેળવી શક્યા હતા. નિબંધની અસલ પ્રત પણ તેમને પ્રાપ્ત થઈ હતી અને નિબંધ પર ચોથા સ્કંદ અને ભાગવતાર્થ પ્રકરણના 5મા ભાગ પર પણ ટીકાઓ લખી પ્રકાશ પૂર્ણ કરવા પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાંથી રાણા વ્યાસ વૈષ્ણવ પાસે શ્રી સુબોધિનીજી એટલે કે શ્રી વલ્લભાચાર્યજી ભાગવત પરની ટીકાની પ્રત મેળવી. શ્રીમદ વિઠ્ઠલેશ્વરે ને પોતાના પિતૃચરણનું પૂર્વ મીમાંસા ભાષ્ય મળ્યું કે કેમ તે જાણવા આપણી પાસે કંઈ સાધન નથી. જોકે નિબંધમાં પૂર્વ મીમાંસા વાત લખ્યાની આજ્ઞા છે. અનુભાષ્યમાં આપણને પુષ્કળ પુરાવો પ્રાપ્ત થાય છે કે જૈમિની સૂત્રનો તેમણે ઘણો સારો અભ્યાસ કર્યો હતો, જેનો ઉલ્લેખ કરતા તેઓ પારંગત હોય એમ લાગે છે. શ્રી પુરુષોત્તમજી કહે છે તેમ એમ પણ હોય કે તે વખતે પૂર્વ મીમાંસા ભાષ્ય ઉત્પન્ન થયું હોય. આ ઉપરથી આપણે એમ અનુમાન કરી શકીએ કે શ્રી વલ્લભાચાર્યજીનું પૂર્વ મીમાંસા ભાષ્ય શ્રી વિઠ્ઠલેશ્વર પાસે આવ્યું હોય, જે સંવત 1642 અને 1724ની સાલના અંધાધૂંધીના વખતમાં નાશ પામી ગયું હોય અથવા ખોવાઈ ગયું હોય. પિતૃચરણના બધા ગ્રંથો જે હાલ આપણને પ્રાપ્ત છે તે બધા ગ્રંથો શ્રી વિઠ્ઠલેશ્વરજીને મળ્યા હતા. આ સાધન સામગ્રીના આધારે આપણે હવે જોઈશું કે તેમણે પોતાના પિતાએ પ્રતિપાદિત કરેલી એવી પદ્ધતિનો શાસ્ત્રીય અને ક્રિયાત્મક એ બંને ભાગનો વિકાસ કર્યો. સાંપ્રદાયિક ક્રિયા ભાગ ઘડવામાં શ્રી વિઠ્ઠલેશ્વરજીએ ઘણો મોટો ભાગ ભજવ્યો. મૂળ વસ્તુ તેમના જ્યેષ્ઠ ભ્રાતા શ્રી ગોપીનાથજીએ સેવા પદ્ધતિમાં આપેલી છે. શ્રીમદ વલ્લભાચાર્ય શ્રીનાથજીનું સ્વરૂપ ગોવર્ધનના પવિત્ર શિખર પર પધરાવ્યું અને સેવાની વિધિ તે પ્રમાણે બતાવેલી તે ઘણી જ સાદી હતી. જે ભક્તો ત્યાં રહેતા હતા તેમને તે સ્વરૂપ તેમને સોંપ્યું હતું. વૈષ્ણવોને દીક્ષા આપવાનો મંત્ર ઘણો સાદો હતો, જે એવો શ્રીએ શ્રી સુબોધિનીજીમાં એક ઠેકાણે આપ્યો છે: હે કૃષ્ણ, હું તમારો છું. શ્રી મહાપ્રભુ શ્રી કૃષ્ણ પ્રભુએ શ્રી વલ્લભાચાર્યજીને નિર્દેશેલી દિશાની સામાન્ય પદ્ધતિ હોય એમ લાગે છે. શ્રીમદ વલ્લભાચાર્ય પછી સંપ્રદાયમાં વિઠ્ઠલેશ્વરજીનો પ્રતાપ કોઈ પ્રકારે ઉતરતો ન હતો અને મંત્રના અસલના અર્થમાં જરા પણ ન્યૂનતા લાવ્યા સિવાય ગંભીરતામાં એમણે ઉમેરો કર્યો. તેનો જ્યારે આખરે વિચાર કરીએ છીએ ત્યારે શ્રી વિઠ્ઠલેશ્વરજીના ડહાપણ અને અગમ બુદ્ધિ માટે આપણને ઘણું જ આદરમાન ઉત્પન્ન થયા. પ્રિય વૈષ્ણવો, શ્રી ગુસાઈજી પ્રભુના 252 વૈષ્ણવોમાં એક વૈષ્ણવ છે જનાર્દન દાસ ગોપાલદાસ કાયસ્થ ક્ષત્રિય. એમની વાર્તા દ્વારા શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરી અને સત્સંગને વિરામ આપીશું. શ્રી ગુસાઈજી એટલે જનાર્દન દાસ ગોપાલદાસ કાયસ્થ ક્ષત્રિયની પ્રથમ વખત શ્રી ગુસાઈજીથી મિલનની વાત જાણીશું. કારણ કે આ રાજસ ભક્ત છે, લીલામાં બંને સખી છે. ત્યાં લીલામાં વિમલા અને નિર્મલા નામ છે. જે વિમલા છે તે જનાર્દન દાસ છે અને નિર્મલા એ ગોપાલદાસ ભાઈ છે. સિંહનંદમાં જનાર્દન દાસ કાયસ્થને ઘેર અને નજીકમાં જ ક્ષત્રિયને ત્યાં ગોપાલદાસ પ્રગટ્યા. બંને 5 વર્ષના હતા ત્યારથી જ મિત્રતા હતી. તેથી બંને નાનપણથી જ વિરક્ત વૈરાગી પાસે જાય અને કથા વાર્તા સાંભળે. એમ કરતા બંને 22 વર્ષના થયા અને બંનેના યોગ્ય કન્યાઓ શોધી લગ્ન કરાવ્યા. તેના થોડાક જ દિવસમાં બંનેના માતા પિતા
મર્યા ત્યારથી આ બંને મ્લેચ્છના ચાકર થયા અને ઘર સંભાળવા લાગ્યા. બંનેની સાધુ વૈરાગીમાં પ્રીત વધતી ગઈ. કોઈ પણ સાધુ કે વૈરાગી ગામમાં આવે કે આ બંને યથાયોગ્ય સ્વાગત કરી અને ઉપદેશ સાંભળે, આ રીતે જીવન જીવે. એક દિવસ વાસુદેવદાસ છકડાથી આ બંનેનું મળવાનું થયું. ત્યારે આ બંને જણે પૂછ્યું કે કોઈ એવા મહાપુરુષ છે જે અમને ભગવાનને મળવાનો પ્રકાર સમજાવે. ત્યારે વાસુદેવદાસે બંનેને દૈવી જીવ જાણીને પૂછ્યું કે તમે તો અત્યાર સુધી અનેક સાધુ વૈરાગીનો સંગ કર્યો, એમણે તમને શું ઉપદેશ કર્યો? ત્યારે બંને જણ બોલ્યા કે કોઈ તો તપ કરવાનું કહે, કોઈ સંસાર છોડી સંન્યાસ લેવાનું કહે, તો કોઈ કહે કે ખૂબ દાન પુણ્ય કરો તો પ્રભુ પ્રસન્ન થાય, તો કોઈ કહે કે પૂજા પાઠ ઉપાસના કરો તો પ્રભુ પ્રસન્ન થાય. પણ અમને આમાં કંઈ જ સમજ ના પડી અને આમાંથી કશામાં અમને રુચિ થતી નથી. આજના કલિકાલમાં આ રીત કેવી રીતે થઈ શકે? ત્યારે વાસુદેવદાસ કહે, જો તમે મારી એક વાત માનો ને તો હું કહું. ત્યારે બંનેએ હાથ જોડીને કહ્યું કે તમે જે કહેશો ને એ અમે માનીશું. ત્યારે વાસુદેવદાસ બોલ્યા કે થોડાક દિવસમાં અડેલથી શ્રી ગુસાઈજી થાનેશ્વર પધારશે તો તમે એમને શરણે જજો, એ તમને ઉપદેશ કરશે. ત્યારે આ બંને ભાઈ પ્રસન્ન થઈ ગયા. પછી થોડા જ દિવસમાં શ્રી ગુસાઈજી થાનેશ્વર પધાર્યા. એ સમાચાર જાણી બંને ભાઈ થાનેશ્વર આવ્યા અને શ્રી ગુસાઈજીના દર્શન કર્યા અને બે હાથ જોડી વિનંતી કરી કે મહારાજ, અમને વાસુદેવદાસ છકડાએ આપનું નામ કહેલું અને આપને શરણે જવાનું કહેલું, એટલે અમે આપના શરણે આવ્યા છીએ, તો કૃપા કરી અમને સેવક કરો. કારણ કે મહારાજ, ઘણા વખતથી અમને પ્રભુ પ્રાપ્તિની ચિંતા સતાવે છે, તેથી એ માટે કૃપા કરીને કોઈક ઉપાય સમજાવો તો સારું. ત્યારે શ્રી ગુસાઈજીએ બંનેનો શુદ્ધ ભાવ જોઈને આજ્ઞા કરી કે તમે સરસ્વતી નદીમાં નાહીને આવો, પછી તમને શરણે લઈને પ્રભુ પ્રાપ્તિનો માર્ગ સમજાવીશું. ત્યારે બંને ખૂબ પ્રસન્ન થઈ સરસ્વતીમાં સ્નાન કરી આવ્યા. અપરસમાં જ શ્રી ગુસાઈજી સામે ઊભા રહ્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ કૃપા કરી બંનેને નામ નિવેદન કરાવ્યું. પછી બંને જણે નિવેદનનું મહત્વ સમજાવ્યું. પછી પ્રભુ તો સર્વતંત્ર સ્વતંત્ર છે, તેથી કોઈ પણ સાધન થકી પ્રાપ્ત કરવાનો ભાવ રાખો તો પણ એમને પ્રાપ્ત કરી શકાતા નથી. પણ એ પ્રભુ તો જાતે કૃપા કરી પ્રસન્ન થઈ વરણ કરે ને તો જ પ્રભુ મળે. ત્યારે બંને જાણે વિનંતી કરી તો પછી એમની કૃપા ક્યારે પ્રાપ્ત થાય? ત્યારે શ્રી ગુસાઈજીએ પ્રસન્ન થઈને કહ્યું કે પ્રભુની શરણમાં જાય છે એની ઉપર પ્રભુની કૃપા થાય છે, પણ મન, વચન અને કર્મ એક રાખી એમના શરણે રહેજો. આ જ માત્ર કળિયુગમાં સરળતાથી પ્રભુ પ્રાપ્તિનો એકમાત્ર માર્ગ છે. ધ્યાન આપજો, આ કળિયુગમાં મન, વચન અને કર્મથી પ્રભુના શરણે જવાથી પ્રભુની પ્રાપ્તિ થાય છે એમ અહીં કહ્યું છે. 84 અક્ષરનો બ્રહ્મસંબંધ મંત્ર છે, તે અમે જે ઉપાય બતાવ્યો છે તેને સતત સ્મરણ કરતા રહી અંતરમાં ધારણ કરશો. આ રીતે શ્રી ગુસાઈજી પ્રભુના વચન સાંભળી બંને જણે હાથ જોડી વિનંતી કરી કે મહારાજ, પ્રભુ પ્રાપ્તિનો ઉપાય તો પ્રભુ જ જાણે, પણ કોણ જાણે કેમ અમને એવું લાગે છે કે આપ જ પ્રભુ છો. જ્યાં સુધી શ્રી ગુસાઈજી થાનેશ્વર બિરાજ્યા ને ત્યાં સુધી બંને જણે શ્રી ગુસાઈજીને ઈશ્વરમાંની ટેલ કરી અને પછી સદાય નિવેદનના ભાવમાં જ મગ્ન રહ્યા. એટલે આવા શ્રી ગુસાઈજી પરમ દયાળુ છે કે જેમના ગમે એટલા ગુણગાન કરીએ ને એટલા ઓછા છે. માટે આપણે અલગ અલગ પ્રકારે શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજવાનો રંજક પ્રયાસ કરી રહ્યા છીએ. વાલા વૈષ્ણવો, જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપને આ બધું જાણીને કેવો આનંદ આવે છે, શું અનુભૂતિ થાય છે. આપના મનના ભાવ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.